સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં, હાથમાં નશાનો ખેલ. ત્યારબાદ જોરદાર ધડાકો સંભળાય છે અને સાથે સાથે બેફામ દોડતી કારના એરબેગ ખુલી જાય છે. તપાસ કરતા કાર ચાલક નશામાં હોવાની વાત ગુંજી ઉઠી. ફરી એક વખત વડોદરા શહેરમાં અકસ્માતની વંજાર લાગી છે. આ માત્ર ગંભીર અકસ્માતની વાત નથી કે નશાખોરો બેફામ કાર દોડાવી રહ્યા છે એની વાત નથી. મુદ્દો મહત્વનો છે કે કોઈ બાઇક સવાર કે રાહદારી હોત તો કોઈનો જીવ ગયો હોત. આ જવાબદારી કોની? વડોદરા શહેરમાં આવા તત્વો વારંવાર આવી ઘટનાઓને અંજામ આપે છે. એક દિવસ અગાઉ મકરપુરા વિસ્તારમાં અને ગઈકાલે સનફાર્મા રોડ પર આવા જ બેફામ કાર દોડાવતા નશાખોરને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો. આ નશાખોરો શહેરના રાજમાર્ગો પર દોડીને જીવલેણ અકસ્માત સર્જી રહ્યા છે. પોલીસે ચૂપ ના બેસવું જોઈએ. અકસ્માતનો ધડાકો. વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર નજીક આવેલા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે એક કાર ચાલકે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ વીજ થાંભલા સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે કારના એરબેગ ખુલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. લોકોમાં આક્રોશ. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં સતત અકસ્માતો વધી રહ્યા છે, છતાં ટ્રાફિક નિયમોના અમલમાં હજુ પણ કડકાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. આ માત્ર અકસ્માત નથી, નિર્દોષ જિંદગીઓ સાથે જીવનો જુગાર છે. આવા નશાખોરો જ્યારે બેફામ કાર દોડાવી રહે છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વચ્ચે કોઈ બાઇક સવાર કે રાહદારી હોત અને અકસ્માત સર્જાયો હોત અને કોઈનો જીવ ગયો હોત તો આની જવાબદારી કોણ લે? આવા નશાખોરોને સીધા કરવાની તાતી જરૂરિયાત છે. પોલીસ શું કાર્યવાહી કરી છે તેની સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસે શું પગલાં ભરવા જોઈએ? જ્યારે વડોદરા શહેરમાં મોટો અકસ્માત સર્જાય છે અને તરફ વાતો થાય છે ત્યારે થોડા દિવસ માટે પગલાં ચોક્કસ ભરાય છે, પછી જેસે થે એવી સ્થિતિ પણ જોવા મળે છે. વડોદરા શહેરમાં આવા અકસ્માતોની વંજાર લાગી છે. દારૂનો નશો થોડા સમય માટે હોય છે. હાથમાં ગ્લાસ લઈને જે દારૂનો નશો તમે કરો છો તેનો આનંદ થોડા સમય માટે લેતા હશો, પરંતુ જ્યારે સ્ટીયરિંગ હાથમાં પકડો છો અને તમે નશો કરેલો હશો ત્યારે એ સ્ટીયરિંગ પરનો કાબુ જો ગુમાવશો તો ચોક્કસપણે કોઈના નિર્દોષનો જીવ જશે અને પરિવારનો મોહ છીનવાશે. આખી જિંદગીભર તે અપંગ થઈ શકે છે. આટલું જ માત્ર વિચારો કે આવી ઘટના તમારા પરિવાર સાથે કે તમારા સાથે થાય તો. આવી ઘટનાઓ બેફામ બની છે વડોદરા શહેરમાં. કાર ચાલકો દારૂના નશામાં છાકટા બનીને શહેરના રાજમાર્ગો પર બેફામ ગાડી દોડાવી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે.
પોલીસે હવે કાર્યવાહી કરવી રહી, પગલા ભરવા રહ્યા. ચૂપચાપ તમાશો જોવાથી કશું જ નહીં થાય. સ્થાનિક પબ્લિક જ્યારે આવા કાર ચાલકોને પકડીને પોલીસને સુપ્રત કરે છે ત્યારે સહેલાઈથી આવા કાર ચાલકો છૂટી જતા હોય છે. કડક હાથે કાર્યવાહીની તમામ લોકો માંગ કરી રહ્યા છે.